શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડીને જ્યારે ભાગ્યા અને વગડામાં જતા હતા, જંગલમાં ભૂખ બહુ લાગેલી ને એક નાનકડા ગામડાના પાદરમાં જઈને ઉભા રહ્યા. એક ઝૂંપડું હતું, એમાં ગયા અને એમ કે અહીં કોઈક ખાવાનું દે, ગામડાવાળા તો દે જ, એને ખબર હોય. તો એક ડોશીમાં અંદર ઝૂંપડામાં ખીચડી બનાવતા હતા હાંડલામાં. છોકરા બાજુમાં ખાવું ખાવું કરે ને એમાં શિવાજી ત્યાં ગયા ને કીધું કે બેસો બેસો. ડોહીમાને ખબર નહોતી કે આ કોણ છે. શિવાજીનું નામ બહુ સાંભળેલું, એને બહુ માને, પણ જોયેલા નહીં એટલે કઈ ઓળખે નહીં. શિવાજી મહારાજ બેઠા, ડોહીમાં એ ખીચડીનું હાંડલું નીચે ઉતાર્યું અને પછી કીધું કે ખીચડી ખાવી ને. એટલે શિવાજી કીધું હા ભૂખ બહુ લાગેલી. પતરાવડામાં ખીચડી આપી, શિવાજીને આપી, ડોહીએ નાના નાના બાળકો એના હતા એને આપી, દીકરાના દીકરાઓ જે હશે એમને. એમાં શિવાજી મહારાજ ખીચડીનો આમ કોળિયો લેવા જાય, હજી આમ કોળિયો મોઢે ન પીગ્યો ત્યાં એક બાળક ઉતાવળું હતું, એ ખીચડીમાં હાથ બોળી ગયું. એને ખીચડી ભેગી બાળકને આપેલી, હાથ નાખી દીધો, બળી ગયું, હાથ દાજી ગયો, રાયડે રાયડ મારો હાથ દાજી ગયો, હાથ દાજી ગયો. એમાં ડોહીમાં ખીજાણ, કોને? બાળકને. શું કીધું? અરે રે રે, ખબર વગરનો છો બેટા, હાવ એટલી ખબર નથી પડતી, તું શિવાજી જેવો ઉતાવળો બહુ, ખબર વગરનો. મામા જોજો, આ નારી શક્તિના એક શબ્દમાં તાકાત જોજો. શિવાજી જેવો ખબર વગરનો ઉતાવળો છો એમ કીધું. એટલે શિવાજીને એમ થયું ડોહીમાં શિવાજી મને તો ઓળખે છે, પણ જોઈને તો ન ઓળખતા હોય. એટલે શિવાજીએ શું કીધું ખબર? ડોહીમાં તમારો દીકરો ગરમ ખીચડીમાં હાથ બોળી દે, એમાં શિવાજીનો શું વાંક? શિવાજીનો શું ઉતાવળ, શું વાંક? કે શિવાજી એવો છે ખબર વગરનો, ગરમા ગરમમાં ખાબકે ઔરંગઝેબની સેનામાં, અને મારો બાળક એવો ગરમ ખીચડીમાં હાથ બોલી દીધો. ઠરતું ઠરતું બેટા ખાવાનું હોય. અને શિવાજી મહારાજ ઉભા થઈને પગે લાગ્યા ડોહીમાને, કીધું કે મારી સમજી ગયો, હવે ઉતાવળ નહીં, ઠરતું ઠરતું ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે.